નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ચાંદીપુરા વાયરસનો પ્રકોપ હવે ગીર સોમનાથ જિલ્લામાં પણ પહોંચી ગયો છે. ગીર સોમનાથના ઉના તાલુકાના સોદરડી ગામે માત્ર 5 વર્ષના એક નિર્દોષ બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે, જેને લઈને સ્થાનિક આરોગ્ય વિભાગનું તંત્ર દોડતું થઈ ગયું છે. સોદરડી ગામના ધીરુ ગોહિલ નામની વ્યક્તિના 5 વર્ષના દીકરાને તાવ આવતા પરિવાર દ્વારા તેને સારવાર અર્થે ટીબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે મહુવા અને ત્યારબાદ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ અફસોસ, ભાવનગર ખાતે સારવાર દરમિયાન જ માસૂમ બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે કરુણ મોત નીપજ્યું હતું. પછી ક્યાં બતાવે ફરક ભાઈ પૂછો પહેલે દિવસ પછી બાકી એમાં રિઝલ્ટ આવ્યું ને તો પછી બરાબર પછી મવાથી પછી રિઝલ્ટ તો નોર્મલ આવ્યું. રિપોર્ટ કરાવ્યા, બધું કરાવ્યું તો ઘરે અહીંયા આવ્યો ને વધી ગઈ, પાછો લઈ ગયો. પછી મવાથી પછી 9 વાગે હું કદાચ બીજો મવાથી એક બોટલ ચડાવી પછી આગળ ગયા ભાવનગર. ત્યાં જઈને શું થયું સારવાર દરમિયાન? સારવાર કરી પછી અહીંયા કંઈ નામ નહોતું પાડ્યું. પછી એમને કીધું મળે, કીધું નથી. એટલે શું કીધું તમે? અહીંયા તેનું ટ્રીટમેન્ટ કરવું હતી, એમાં કંઈ મને જ કહેવાનું નહીં, કીધું નથી. ક્યારે કીધું દિવસે? પછી બીજા દિવસે છોકરાની પરિસ્થિતિ બગડી, પછી મને કીધું. અમારા ગામમાં સોંદરડી ગામમાં અંદાજે 900 આસપાસ વસ્તી છે અને અમારા ગામમાં ધીરુભાઈ હમભાઈ ગોહિલનો દીકરો 5 વર્ષનો ચાંદીપરાના રોગમાં 4-5 દી દાખલ થયો, મહુવા દાખલ થયો, પછી ભાવનગર દાખલ થયો અને આજે રાત્રે ફેલ થઈ ગયો. એટલે ચાંદીપરાના કેસને કારણે આરોગ્યની ટીમ આવે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, સલાખડા આરોગ્ય કેન્દ્રમાં. તો અમારા ગામમાં સઘન તપાસ કરી અને મેડિકલ વિભાગ, દવા છે, છંટકાવ છે, આ છે તે છે, સઘન તપાસ કરી અને ચાંદીપરાના રોગ ભવિષ્યમાં ઉદ્ભવસ્થાન ન થાય એવી કામગીરી વહીવટી તંત્ર, પછી તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, આરોગ્ય વિભાગ છે, મેડિકલ છે, સલાખડા આરોગ્ય કેન્દ્ર છે, ઝડપી કામગીરી કરી અને અમારા ગામમાં તાત્કાલિક નિયંત્રણ આવે એવા પગલાં ભરે એવી નમ્ર વિનંતી. બાળકના મોતની ખબર મળતા જ તાલુકા આરોગ્ય અધિકારી વિપુલ ડુમાતર તેમની 8 ટીમો સાથે સોદરડી ગામે પહોંચી ગયા હતા. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ચાંદીપુરા વાયરસના લક્ષણો અને તેનાથી બચાવ માટેના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે. ગામમાં ભયનો માહોલ ન ફેલાય અને લોકો જાગૃત થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. અત્રે સોંદરડી ગામમાં એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના બાળકનું ભાવનગર સરટી હોસ્પિટલથી જાણ થયેલ છે, જે અહીંયા અત્રે પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે તારીખ 17/7/2026ના રોજ એને તાવ આવ્યો હતો અને નજીકમાં ટીમ્બી ગામ ખાતે આરોગ્યમ કરીને હોસ્પિટલ છે, BHMS ડૉક્ટર છે અને એ ડૉક્ટરને ત્યાંથી દવા લીધી હતી અને ડૉક્ટરે એમ કીધું કે મટી જશે એમ કરીને એને દવા આપી હતી. તે એક દિવસ એ દવા પીવડાવડાવી છતાં એને તાવ ઉતર્યો ન હતો. એટલે કરીને બીજા દિવસે એ મહુવા ખાતે હોસ્પિટલમાં ગયા હતા 18મી તારીખે અને મહુવા ખાતે કોઈક બાળરોગ નિષ્ણાત ડૉક્ટર દ્વારા એમને એવું જાણવા મળ્યું હતું કે ભાઈ આ ગંભીર પ્રકારનો તાવ હોય એવું લાગે છે મને, જેથી કરીને એને વધારે સારવારની જરૂર છે અને એના માટે તમે એને ભાવનગર મોટી સરકારી હોસ્પિટલ કે મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જાઓ તો વધારે સારું રહેશે. એટલે 18 તારીખના રોજ એ લોકો પછી સાંજે ભાવનગર સરટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ભાવનગર સરટી હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો હતો. 19 તારીખ સુધી એ દાખલ રહ્યો હતો. વેન્ટિલેટર ઉપર હતું બાળક અને 20 તારીખે અનફોર્ચ્યુનેટલી બાળક સર્વાઈવ નથી કરી શક્યું અને ડેથ થયું છે એવું સમાચાર મળ્યા છે. અને ભાવનગર ખાતેથી એને ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ તરીકે જાહેર કર્યો હતો અને તેથી કરીને એના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને ગાંધીનગર JBRC ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેથી કરીને ગાંધીનગરથી ટૂંક સમયમાં શંકાસ્પદ કેસ છે કે જે ચાંદીપુરાનો હતો કે નહીં તેની પણ જાણ થઈ જશે. પણ ત્યાં સુધી અત્યારે શંકાસ્પદ કેસના કારણે આજરોજ અત્રે સોંદરડી ગામમાં અમારી 8 આરોગ્યની ટીમ આવેલી છે. એ 8 આરોગ્યની ટીમ આખા ગામમાં સર્વે કરીશું અમે અને આવા કોઈ કાચા ઘરના મકાન, કારણ કે ચાંદીપુરા વાયરસ છે સેન્ડ ફ્લાયથી થાય છે અને એ સેન્ડ ફ્લાય ખૂબ જ નાની હોય છે અને આપણે દેખાવમાં બહુ મચ્છર જેવી હોય છે, બ્રાઉનિશ યલો ટાઈપની હોય છે. અને ખાસ કરીને કાચા મકાનો અને જે લીપણ વગરના મકાન છે અથવા તો જે સિમેન્ટ નથી, પ્લાસ્ટર નથી, તેની તિરાડોમાં રહેતી હોય છે આ માખીઓ અને ત્યાં આગળ ઉપદ્રવ કરતી હોય છે અને ત્યાંથી પછી રાત્રે કોઈપણ પ્રકારે એ બ્લડ મિલ એટલે કે માણસોને કરડે છે અને ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકોમાં ખૂબ જ ઘાતક છે.
એ માખીને આજે સર્વે કરીશું અને IRS કરીને જે ઇન્ટર રેસિડ્યુઅલ સ્પ્રે એ સ્પ્રેઇંગની કામગીરી અમારી ટીમ આવે છે, 5 ટીમ આવશે કે જે લગભગ અહીંયા ગાડીના 100 જેટલા ઘર છે, 100 થી 150, એ દરેક ઘરમાં સ્પ્રેની કામગીરી અમે લોકો કરાવવાના છે કે જેથી કરીને જો આવી માખી હોય તો એ માખીનો મરી જાય અને ભવિષ્યમાં આ માખી કદાચ બીજા કોઈ રોગ મચાવી ન શકે. પણ મારી એક તમને વિનંતી છે અને લોકોને એક સલાહ છે કે તમે સાવચેત રહો, સલામત રહો, આના વિશે જાણો અને જાગૃત બનો. અને જો પણ તમને તાવ આવે છે તો નજીકમાં જેમ તેમ દવા લેવી નથી. કોઈક સારા ડૉક્ટર પાસેથી અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી અથવા નજીકના આશાબહેનો MPWને જાણ કરીને અથવા મોટી હોસ્પિટલમાં જાણ કરીને ત્યાંથી સાવચેતીના રૂપે દવા લેવી જરૂરી છે. કારણ કે આવા અત્યારના સંજોગમાં જોવા જોઈએ તો ગંભીર પ્રકારના રોગમાં છે. અને સેન્ટ ફ્લાયની વાત કરું, ચાંદીપુરા વાયરસ, તો એ એટલો ઘાતક છે કે 48 કલાકમાં જો ના ડાયગ્નોઝ થાય તો બાળકનું મૃત્યુ થવાની શક્યતા વધારે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા સોદરડી ગામે ચાંદીપુરા વાયરસ ફેલાવવા માટે જવાબદાર માનવામાં આવતી રેતીની માખીઓના નાશ માટે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. દરેક ઘરની આસપાસ ડસ્ટિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી પણ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી સોદરડી આવવા માટે રવાના થયા છે, જેથી આગળની કામગીરીની વધુ સચોટ દેખરેખ રાખી શકાય. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.